હિંમતનગર ખબરમાં આપનું સ્વાગત છે। ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ના મહિલાઓ અને બાળકોનું પોષણ જળવાઈ રહે તે માટે પોષણ માસની ઉજવણી અંતર્ગત હિંમતનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વીડી ઝાલા સાહેબે સિવિલ હોસ્પિટલના કાર્યક્રમમાં હાજરી આપી અને લાભાર્થીઓને પોષણ કીટનું વિતરણ કર્યું અને તેઓના મોઢે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનતું વક્તવ્ય આપ્યું અને જાડા ધાન્યથી બનેલા પોશાકોનું નિદર્શન નિહાળ્યું સાથે CDHO ડોક્ટર રાજ સુત્રિયા, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પરેશ શિલાદરિયા, CDMO ડોક્ટર બળદેવભાઈ પટેલ, RCMO ડોક્ટર ચારણ, RMO ડોક્ટર વિપુલ જાની, RPA પરાગીબેન વ્યાસ, ડોક્ટર હેમાંગીબેન, ડોક્ટર શિલાદરિયા, ડોક્ટર આશીષ જૈન, પ્રકાશભાઈ વૈદ તથા ડોક્ટરો, સ્ટાફ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા। ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે પોષણ માહ ઉજવણી એટલે બાળકોની ઉજવણી તો બે બહેનો આપણે અહીંયા બોલી છે એટલે પણ એમને પણ ટ્રીટમેન્ટ તો બાળકને આપવાની હતી પણ માતાઓને પણ હોસ્પિટલે પૂરી કાળજી લીધી ડૉક્ટર સાહેબોએ બધાએ એટલે એવો સરસ મજાના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા CDHO સુતરિયા સાહેબ, આપણા હોસ્પિટલના ડૉક્ટર પરેશ, આપણા બંને ડૉક્ટર મિત્રો, આસિસ્ટન્ટ DHO આપણા પટેલ સાહેબ।